દિવ્યાંગ મહિલાઓ સન્માનભેર જીવી શકે તે હેતુથી સિલાઈ મશીન અર્પણ કરાયા। અંધજન મંડળ KCRC ભુજને સમસારા ગ્રુપ સી ટ્રેન્ડ દ્વારા ગાયત્રી મંદિર અંજાર ખાતે આજુબાજુ ગામના દિવ્યાંગ બહેનો માટે સિલાઈ તાલીમનું આયોજન કરવામાં આવ્યું। તેમાં 16 જેટલા દિવ્યાંગ બહેનો જોડાઈ હતી। દિવસ તાલીમમાં લાભાર્થી બહેનો તાલીમબંધ થયા બાદ સંસ્થા દ્વારા ₹15,000ની કિંમતની મોટરાઇઝ સિલાઈ મશીન નિઃશુલ્ક વિતરણ આજરોજ કરવામાં આવ્યા। આ તાલીમનો હેતુ છે કે દિવ્યાંગ બહેનો સિલાઈ તાલીમ મેળવી બીજા દિવ્યાંગ બહેનોને તાલીમ આપે અને પોતે સિલાઈ કામના શિક્ષક બની સ્વરોજગારી મેળવતા થાય, સમાજમાં અન્ય દિવ્યાંગ બહેનોને મદદરૂપ થાય। સમાજમાં પરિવારમાં કુદરતી ખોડખાપણથી પીડિત દિવ્યાંગ મહિલાઓ સ્વમાનભેર જીવવા, તેમને પગભર બનાવવા માટેના પુરુષાર્થ કરવો એનો જેવો અન્ય ધર્મ નથી। આજરોજ ગાયત્રી મંદિર અંજાર ખાતે આ સિલાઈ મશીન વિતરણ કાર્યક્રમની શરૂઆત મહેમાનો દ્વારા દીપ પ્રગટ્યથી કરવામાં આવી। ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોમાં સમસારા ગ્રુપના શ્રી મુકેશભાઈ ઓઝા સાહેબ, અંચિતાબેન મહેતા, અંધજન મંડળ અમદાવાદના જનરલ સેક્રેટરી શ્રી ડૉક્ટર ભૂષણ પુનાની સાહેબ વર્ચ્યુઅલી જોડાયા હતા। ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી ભરતભાઈ જોશીએ આ પ્રોગ્રામનો હેતુ સમગ્ર ગુજરાતમાં 2000 દિવ્યાંગ બહેનોને તાલીમ આપી પગભર કરવાનો નિર્ધાર વ્યક્ત કરાયો। અંજાર નગરપાલિકા વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ સંસ્થાની કામગીરીને બિરદાવી હતી। દિવ્યાંગ બહેનોની સેવા માટે હંમેશા મદદની ખાતરી આપી હતી। તેમના દ્વારા તાલીમ દરમિયાન બહેનોને બપોરના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી। ગાયત્રી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી હસમુખભાઈ ઠક્કર, વિષ્ણુભાઈ તથા નટુભાઈ જોશીએ 15 દિવસ તાલીમ દરમિયાન ખૂબ સારી સેવા આપી હતી, જે બદલ સંસ્થા દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યા। આ તાલીમની શરૂઆત કચ્છના પૂર્વ કચ્છ મંત્રી વાસણભાઈ આહિર પણ ઉપસ્થિત રહ્યા। તેમણે સંસ્થાની આ કામગીરીને બિરદાવી। અંધજન મંડળને સમસારા ગ્રુપનો એક જ હેતુ છે કે કચ્છના છેવાડાના ગામમાં દિવ્યાંગ બહેનો સુધી આવા તાલીમ કાર્યક્રમ કરી તેમને સિલાઈ મશીન અર્પણ કરવામાં આવે અને તેમને રોજગારી પ્રાપ્ત થાય, સમાજમાં માન સન્માન પ્રાપ્ત થાય। આ કાર્યક્રમને સફળ બનાવવા અંધજન મંડળ ભુજના મેનેજર અરવિંદસિંહ ગોહિલ, મંજુલાબેન મારવાડા તથા ગાયત્રી મંદિર અંજારની સમગ્ર ટીમે સાથ સહકાર આપ્યો। આ કાર્યક્રમમાં આજે ભોજનના દાતા ભરતભાઈ પ્રજાપતિ ને તેમના પરિવારનો સહયોગ મળ્યો હતો। આભાર વિધિ ગાયત્રી મંદિરના પૂજારી નટુભાઈ જોશીએ કરી હતી। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી।